અને આપણે જીવનનો પર્પઝ શું છે? ભગવાન રામ પણ આ વસ્તુ આપણને રામાયણથી સમજાય છે કે આપણે જીવનનો લક્ષ્ય શું છે? ભગવાનની સેવા અને ભગવત પ્રેમ. ભગવાન રામ પણ બધી વસ્તુઓ કરી ભક્તોના પ્રેમ માટે. શબરી, નિષાદરાજ, વિભીષણ, જટાયુ, કેટલા બધા ભક્તો ભગવાનના રાહ જોતા હતા કે ભગવાન ક્યારે મારી પાસે આવશે. એ ભક્તોને પ્રસન્નતા આપવા માટે બધી લીલાઓ કરી અને ભક્ત લોકો શું કરતા હતા? ભગવાનની પ્રસન્નતા માટે બધું જ કરતા હતા. તો બંને એકબીજાની પ્રસન્નતા માટે જ કામ કરતા હોય છે. આપણા જીવનનું એક જ લક્ષ્ય હોવું જોઈએ કે ભગવાનની પ્રસન્નતા. ભગવાન મારાથી પ્રસન્ન હશે ને, બધું જ બરાબર છે, પછી મારે કંઈ પ્રોબ્લેમ નથી. પણ ભગવાન મારાથી રુષ્ટ હોય, ભગવાન મારાથી અપ્રસન્ન હોય, જીવનમાં પછી શું છે? ભગવાનને અપ્રસન્ન નથી કરવા, ભગવાનને તો પ્રસન્ન જ કરવા છે. આઈ વોન્ટ ટુ પ્લીઝ યુ.